વિચારોનો ભાર ખંખેરી નાખ। એક મુમુક્ષુ વર્ષો પહેલા આત્મહત્યા કરીને ધામમાં ગયા હતા। તેઓનો પુત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં નાનપણમાં જોયેલા દ્રશ્યોને અસર મગજમાંથી ભૂસી શકતો ન હતો। 12મા ધોરણમાં અભ્યાસ કરતો આ કિશોર વારે વારે એના માતૃશ્રીને કહે છે કે દર વર્ષે મારા 80 ઉપર માર્ક આવ્યા છે, પરંતુ 12મા ધોરણમાં જો ઓછા માર્ક આવ્યા તો હું પણ મારા પિતાજીની જેમ આત્મહત્યા કરીશ। પતિનું છત્ર ગુમાવેલી માતાને માટે પુત્રની આ વાત વજ્રાઘાત સમી હતી। એકના એક લાડકવાયા દીકરાને તેઓ બીજું કરી પણ શું શકે। આથી એ દીકરાને આજે સ્વામીશ્રી પાસે મોકલ્યો હતો। સ્વામીશ્રીએ એને આશીર્વાદ આપતા કહ્યું હતું, તું મહેનત કરજે, ભજન ભક્તિ કરજે, એટલે મગજ ઉપર ભાર રહે નહીં। દર વર્ષે સારામાં સારા માર્ક આવે છે તો હવે પછી મોડા વિચાર શું કામ કરે છે? તારે તો એવા જ વિચાર કરવાના કે હું સારા માર્ક પાસ થવાનો જ છું। અત્યારથી જ પાણીમાં બેસી જઈશ તો તું લખી કે વાંચીશ નહીં શકે, માટે મોડા વિચાર કરતો જ નહીં। મહેનત કરીને આગળ વધજે, ઓછા માર્ક આવશે એવો મગજ ઉપર ભાર રાખતો જ નહીં। શ્રીજી મહારાજનું ભજન કરજે, પ્રાર્થના કરજે, અમે પણ તારા માટે પ્રાર્થના કરીશું। તારા સારા માર્ક આવવાના જ છે। કદાચ સારા માર્ક ન આવે તો પણ ગભરાવવું નહીં। સાવ ન ભણેલાઓ પણ આગળ વધી ગયા છે। ધીરુભાઈ અંબાણી જેવા થોડુંક જ ભણ્યા હતા, પરંતુ પોતાની બુદ્ધિ અને આવડતથી આગળ વધ્યા છે। એટલે એ માર્ક્સ માટે બીજો વિચાર કરવો નહીં, સારા માર્ક આવશે જ એવા વિચાર સાથે મહેનત કરજે। સ્વામીશ્રીએ આ કિશોરના હૈયામાં આશાનો સંચાર કર્યો। વળી પાછા સ્વામીશ્રી એને કહેવા લાગ્યા, વિઘ્ન આવે તોય દેહમાંથી દ્રઢતા છોડવી નહીં। શાસ્ત્રીજી મહારાજને કેટલા વિક્ષેપો આવ્યા, પરંતુ એમના મનમાં નિશ્ચય હતો કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તવાવું છે તો કોઈ વિઘ્ન જોયા નહીં। મોટા પુરુષનો માર્ગ આપણી સામે છે, માટે એ રીતે આપણે વર્તવું। શ્રદ્ધા રાખીને મહેનત કરજે તો આગળ વધાશે। જય સ્વામિનારાયણ।